આ નવોત્સવના એક સ્નેહ સંમેલન ના કાર્યક્રમમાં આપ ઉપસ્થિત મારા વડીલો, ભાઈઓ બહેનો, સ્ટેજ ઉપર બેઠેલા જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને અન્ય તમામ મહાનુભાવોનો અહીંયા નવા વર્ષમાં અમારા નૂતન વર્ષાભિનંદન. મિત્રો, નવું વર્ષ એ કંઈક ને કંઈક વિશેષતા લઈને આવતું હોય છે અને નવા વર્ષમાં આપણે કંઈક ને કંઈક સંકલ્પ કરતા હોઈએ છીએ. તમે નવું વર્ષ આવે ત્યારે મને લાગે છે કે 15 દિવસથી તમારા ઘરો સાફ કરતા છો, કરો છો ને? અને પછી ઘેરે દીવા ફરગાવો છો, દીવા જલાવો છો ને? તો એ દીવા જલાવો છો, એ દીવાની સાથે સાથે તમારા હૃદયની અંદર પણ અજવાળું થવું જોઈએ. માત્ર દીવાનો જ્વાળું એટલું નહીં, તમારા હૃદયની અંદર પણ અજવાળું થવું જોઈએ. એ અજવાળું ક્યારે થશે? ક્યારે થાય અજવાળું? આપણામાં પરિવર્તન આવશે, આપણા વિચાર બદલાશે ત્યારે. અને એ વિચાર ક્યારે બદલાશે? ત્યારે કે આપણી પાસે શિક્ષણ હશે ત્યારે. અને શિક્ષણ અત્યારે એ બધા એજ્યુકેશન વાળા બેઠેલા છો તો તમને પોતાને ખબર છે કે ભાઈ અમે એજ્યુકેશન વાળા છે તો અમને કેમ આ જગ્યાએ અમે છીએ. આપણા ચૂંટેલા નેતાઓ આપણને કેવી રીતે રાખે છે? કારણ કે આપણા પ્રતિનિધિ છે, એ નેતાઓ નથી, આપણા ચૂંટેલા પ્રતિનિધિ છે. એટલે એક જાતના આપણા સેવક છે, આપણા અધિકારી નથી, આપણા નેતા નથી, એ આપણા સેવક છે. પણ એ સેવક પોતાની ફરજ જે છે એ ફરજ જયારે ભૂલી ગયા છે ત્યારે એ ફરજને આપણે શું કરાવવાનું છે? યાદ કરાવવાની છે. અને યાદ એ ક્યારે આવે? કે જે જગ્યાએથી છે તે જગ્યાએથી એને ઉકેલીને ફેંકી દેવા પડે. બધા ફેંકી દેવા તૈયાર છો? તો આજે આપણે સંકલ્પ લેવાનો છે. મિત્રો, પહેલાના સમયમાં જયારે આપણે આઝાદી મળી ત્યારે શરૂઆતના આપણા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા, બરાબર છે ને? ત્યારે એ નાયબ વડાપ્રધાન બનાવ્યા ત્યારે એમણે પોતે શું કરેલું કે પોતાને વાહન મળે, પોતાને સરકારી કામ સિવાય નતા વાપરતા અને એમણે કંજુસાઈ કરીને પોતે એ કરી અને બચત કરી. અને જયારે 1985 ની અંદર એક્સપાયર થયા ત્યારે એમને પોતાના એકાઉન્ટમાં 216 રૂપિયા જમા હતા. આજના નેતાના ખાતામાં જોજો કેટલા પૈસા છે. આજે ચૂંટાયા 15 દાડા પછી એમના ખાતામાં જોજો તો સાહેબ કરોડો અબજો રૂપિયા હશે. એ ક્યાંથી આવ્યા? એ તમારા ને અમારા પૈસા છે, આપણા પબ્લિક ના પૈસા છે, એમના બાપના નથી. આપણી જીએસટી ઉઘરાવી એમને કરોડોપતિ થઈને પોતાના ઘરો ભર્યા છે. આજે તમે રોડ ઉપર જોશો, મેં હમણાં કાલે જ એક જગ્યાએ અમારે મિટિંગ થયેલી ત્યારે મિટિંગમાં અમે સાંભળેલું કે ભાઈ રોડ રિપેર કરવાનો થયો ત્યારે રોડ પહેલા શરૂઆત કપસી નાખવાની હોય ત્યારે ડામર નાખવાનો હોય, ખબર હોય તો એ ડામર નાખવાની જગ્યાએ એ લોકો ક્યાંકથી ઓઇલ મળેલું લાવ્યા અને પડેલું લાગીને ઓઇલ લાવી દીધું. ત્યારે એમાં કોઈ જાગૃત દેતા ગયા અને એમણે જોયું ત્યારે કે ભાઈ આ તો ઓઇલ છે કે શું છે અને ડામર કેવાય. ડામર કેવું આવે? ડામર ચોટી જાય. એટલે ફરી ચેન્જ કર્યું ત્યારે ટેન્કર ફરી આવ્યું ત્યારે એમાં 50% પાણી આવ્યું, ડામર હતું. આ કેમ કરવામાં આવે? કે પૈસા લૂંટીને પોતાના ઘરમાં ગાળવા માટે. એટલે પછી જયારે સરદાર વલ્લભભાઈ અવસાન પામ્યા અને જયારે પચ્ચે હિસાબ આવ્યો કોંગ્રેસ પક્ષને ત્યારે 80 કરોડ રૂપિયા એમણે બેલેન્સ હતું એ પક્ષનું. અને આજે ચાલુ સરકાર છે એ કેટલા કરોડ દેવું કરીને જાય છે ખબર છે તમને? એક વ્યક્તિની પાછળની કેટલી ખોટ આપણું દેવું છે? આપણે બધા દેવાદાર છીએ. કારણ કે આટલા રૂપિયા ઉઘરાયા છે તે સમયે બધા પોતાના ખિસ્સામાં ભર્યા. કારણ કે પહેલાનો ખેડૂત કોઠીની અંદર શું હતો? અનાજ. આજના નેતાઓ શું ભરે છે? પોતાના કોઠીની અંદર રૂપિયા ભરે છે. શું ભરે છે? એ રૂપિયા એ કોના બાપના છે? આપણા બાપના છે, આપણા પરસેવાના છે, આપણી મહેનતના છે, એ બીજા કોઈના નથી. એટલે મિત્રો, વધારે સમય મર્યાદા છે, આપણે થોડું પાલન કરવું પડશે એટલે વધારે નથી કહેતો. પણ મિત્રો, એક સંકલ્પ કરજો. હવે જે ભ્રષ્ટાચારી છે, બેઈમાની છે, જેનામાં ઈમાનદારી નથી અને આપણોને જેમને ગુલામ બનાવ્યા છે, જેમ અંગ્રેજોને રાતે 12 વાગે હાકી કાઢેલા એમ અમને પણ આપણે હાકી કાઢવા પડશે. બધા તૈયાર છો? અને હવે નેતા જો જે બનવાના છે, આપણે માથી સાહેબે કીધું ઊંચી ઓગણી કરી, એ નેતા બધા કેવા બનશે?
ચૈતર વસાવા જેવા, ગોપાલ ઇટાલિયા જેવા, બાહોશ અને સિંહની છાતી, છત્રીની છાતી પણ 56 ની છાતી વાળા નેતા બનવું પડશે. અને એવું હોય તો ટિકિટ માંગજો નહીં તો માંગશો નહીં, કારણ કે હાજી હા અને હાથ જોડા માટે નહીં. અહીં તો પબ્લિક નું કામ કરવાનું છે, લોકોનું હિત સાચવવાનું છે, લોકોનું કામ કરવાનું છે ને ઘેર ઘેર જઈને કામ કરવાનું છે. એવા નેતા બનવા માટેનો હોય તો તૈયારી રાખજો. બાકી હાજી હા ને ઓફિસમાં જઈને નમસ્તે કરવા વાળા કોઈ નેતા નહીં બનતા. નેતા તો 56 થી વધીને 72 ની છાતી પણ કરવા વાળા જોઈશે. અને અહીંયા જે બધા બેઠેલા છે બધા જે નેતા બનવાની તૈયારી થશે એ પણ હવે 72 ની છાતી વાળા જ છે. અને એક દિવસ તમે સાવરાને લાવી દો પછી તમને ખબર પડશે કે કેટલું સાફ થયું છે. કશું રહેવાનું નથી, બધું સાફ થઈ જવાનું. મિત્રો આટલું કઈ બારી વાળીને વિરામ આપું છું, કારણ કે સમય ઓછો છે અને સાહેબની તૈયારી છે. અને નવા વર્ષના ફરીને હું પાછા આપ સૌને મારા નૂતન વર્ષ અભિનંદન, સૌને નમસ્કાર. બોલો ભારત માતા કી, ભારત માતા કી.